નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમમાં હું મોનિકા ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈ છું. તમે સૌ કોઈ જાણો છો કે આ કાર્યક્રમનો હેતુ સૌથી અલગ છે. એક એવા વ્યક્તિ સાથે અમે તમારી મુલાકાત કરાવીએ છીએ કે જેણે સુરતને પોતાની કર્મભૂમિ બનાવી હોય. તો આજે આવા જ એક વ્યક્તિ સાથેની મારી તમારી સમક્ષ આ મુલાકાત છે. એક એવું વ્યક્તિ કે જે પર્ટિક્યુલર એક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. વિજયભાઈ ભડિયાદરા, ગોકુલ ડેવલપર્સ. તમે સૌ કોઈ ગોકુલ ડેવલપર્સનું નામ તો સાંભળ્યું જ હશે. તો તેના વિજયભાઈ ભડિયાદરા સાથે આજે મુલાકાત કરવા જઈ રહી છું. વિજયભાઈ, મારો સૌપ્રથમ તો આપણે તમારું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર વિજયભાઈ. મારો પહેલો જ પ્રશ્ન એ રહેશે કે વિજયભાઈ ભડિયાદરા કે વિજયભાઈ ભરવાડ, કયું નામ એમ હુલામણું લાગે છે, હૃદયને સ્પર્શી જાય છે? વિજય ભરવાડ. શું કારણ? મારા સમાજ કે સમાજથી બીજા વ્યક્તિઓ, મતલબ આખો જે પણ વ્યક્તિ સમાજના મારા ફ્રેન્ડ સર્કલ છે, મારા સમાજના યુવાનો છે, તેને વિજય ભરવાડ તરીકે હું ઉદ્દેશીને બોલે તો તરત ખ્યાલ આવે કે આ સુરતવાળા વિજય ભરવાડ. ઓકે, એટલે કહેવાય છે ને કે વ્યક્તિ ક્યારેય પણ પોતાની આઈડેન્ટિટીને ગુમાવવા નથી માંગતું. વિજયભાઈ, અત્યાર સુધીમાં તમારા ઘણા બધા ઇન્ટરવ્યુઝ મેં પોતે પણ જોઈ ચૂકી છું કે તમારી જે જૂની જે સફર છે કે ક્યાંથી વિજયભાઈ ગોકુલ ડેવલપર્સના વિજય સુધીની તમારી આ જે સફર છે કે એક નાનકડી ડેરીથી શરૂઆત કરી હતી અને અહીંયા સુધી પહોંચ્યા છો. આજે મને એવું લાગે છે કે વિજયભાઈ વિશે તો, એમની જિંદગી વિશે તો ઘણું બધું જાણ્યા, બરાબર છે, પરંતુ વિજયભાઈ જ્યારે પર્ટિક્યુલર કોઈ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય તો સમાજને પ્રેરણા મળે એવા ઘણા બધા પ્રશ્નો આજે મારા તમને લેશે કે જે આઉટ ઓફ સિલેબસ હશે. તમને થશે કે મોનિકા આ નવું શું પૂછી રહી છે, પરંતુ ઘણા સવાલો જે લોકો જાણવા માંગે છે. વિજયભાઈ, સૌથી પહેલું એ જાણવું છે કે આજનો જે યુવા વર્ગ છે, બરાબર, તો એ વિજયભાઈને કઈ દ્રષ્ટિથી જોઈ છે? કારણ કે વિજયભાઈ જૂના શું હતા અને અત્યારે શું છે? સમાજના યુવાનો અને સમાજની વિશે જો વાત કરતા હોય તમે, તો સમાજને એક જ દેખાય કે શિક્ષિત, મારો સમાજ ક્યાં શિક્ષિત થાય એના માટેનો જે મારો પ્રયાસ છે. એટલે સમાજ મારો આખો એક જ હોય. સમાજના બાકીના કામો કરતા એ એજ્યુકેશનનું જો કામ આવતું હોય તો એ વિજય ભરવાડ જ આવે. એટલે હું અત્યારે એજ્યુકેશનના કામ માટે પર્ટિક્યુલર સમાજ માટે મારી છાપ એ જ ઊભું કરવાનું, હું એના માટે જ પ્રયાસ કરું છું કે સતત એજ્યુકેશન, મારો સમાજ એજ્યુકેશનમાં કઈ રીતે આગળ આવે એના જ મારા પ્રયાસો હોય છે. એટલે સમાજ મને એ જ દ્રષ્ટિએ અત્યારે જુએ છે. ઓકે, વિજયભાઈ, એક નાનકડી ડેરી, બરાબર છે, આપના અભ્યાસ વિશે થોડું જણાવજો કે આપ કેટલું ભણ્યા છો? હું અત્યારે 12 પાસ હતો અને અત્યારે આંબેડકર યુનિવર્સિટીનું મારું છેલ્લું વર્ષ ચાલે છે અત્યારે. એટલે હું અત્યારે કોલેજ ચાલુ છે મારી. ઓકે, શું તમારી ઉંમર અમે જાણી શકીએ? આપની ઉંમર કેટલી? 49. ઓકે, તો 49 વર્ષે જ્યારે તમે વધુ ભણવા માંગો છો, આ પણ ચોક્કસ સમાજના લોકો માટે ઘણો મોટો સંદેશ હશે, તો એને કેવી રીતે, શું કારણ છે કે હવે આ ઉંમરે ભણવું છે? એજ્યુકેશન બહુ જરૂરી વસ્તુ છે. મેં મારા બાળકોને, મારી દીકરી ડોક્ટર બનાવી છે, છોકરાઓ અમેરિકા ભણ્યા છે. એટલે એજ્યુકેશન વગરનું આજે કહેવાય ને કે જીવન અધૂરું છે. એજ્યુકેશન આજના જમાના પ્રમાણે એજ્યુકેશન બહુ મહત્વની વસ્તુ છે. તમે કંઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ તો તમારું એજ્યુકેશન નહીં હોય ને તો તમારી એક છાપ ઊભી નહીં થાય. તમારું જીવન જીવવાની રીત છે ને આખી બદલાઈ જાય છે. તમારા બીજા સમાજ પ્રત્યેની, તો તમે કોઈ પણ સમાજમાં જે એજ્યુકેશન વિહોણો સમાજ છે તે તમે આજે જુઓ, ભારતના આપણે 70-75 વર્ષ આજે આઝાદ થયા નથી, બાકી જે એજ્યુકેશન વગરનો સમાજ છે અને જેણે એજ્યુકેશન મેળવ્યું છે તે સમાજની દ્રષ્ટિકોણ તમે જુઓ ને તો એ કેટલો પાછળ છે અને બાકીનો સમાજ કેટલો આગળ છે. એ તમે નજર કરો તો તમને પોતાને ખ્યાલ આવી જશે કે ભાઈ એજ્યુકેશનની મહત્વતા શું છે. એટલે તમે સૌથી વધારે જે ભાર છે તે શિક્ષણ પાછળ આપીએ છીએ. ઓકે, શિક્ષણ માટે એવા કયા કામો કર્યા કે જેનાથી તમને એવું પોતાની જાત પર ગર્વ ફીલ થાય કે ભાઈ આ મારું કાર્ય સ્પેશિયલી શિક્ષણ માટેનું હતું? અત્યારે અમે 2009થી મારી સમાજની, મારા ફાધરના નામના ટ્રસ્ટની હું સ્થાપન કરેલું હતું. 2009થી હું નાના મોટા કાર્ય કરું જ છું સામાજિક, અને એ બી એજ્યુકેશનના કામ માટેના મહત્વના કામો જ કરીએ છીએ. પણ અત્યારે અમે એક સ્કૂલ માટેની જગ્યા લીધી છે, 10 વીઘા જગ્યા, કોસમાળી. એ જે જગ્યા પર અમે જે ભવન બનાવશું સ્કૂલનું, એ સ્કૂલ અત્યારે મારા માટે છે ને એક યાદગાર પળ રહેશે કે સમાજનું એક મોટામાં મોટું યાદગાર સ્થળ બનશે. એ સિવાય અમે અલગ અલગ જિલ્લામાં ગણીને 100 વીઘા જમીનની અમારી તૈયારી છે કે બધા જગ્યાએ, અને જે દરેક જિલ્લામાં જે એજ્યુકેશનના હબ બને, ગાંધીનગર છે, બોટાદ છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર જિલ્લામાં જે અત્યારે બનેલું છે, એમ સુરતમાં બી એક મોટું હબ બને છે. એટલે મારા માટે એજ્યુકેશન એક બહુ મહત્વનું પાસું છે. અને મારા છોકરાઓ, સૌથી મહત્વની વાત જે તમે કરીને તેમ, અત્યારે જે એજ્યુકેશનમાં જે છોકરાઓ છે, જે અત્યારે થોડા ઘણા અમારા સમાજના જે એજ્યુકેટેડ છોકરાઓ છે, તે રોજ આવીને કહે છે કે અમારો
શું રોલ રહેશે, અમને કામ આપો, ત્યારે આપણને એક ગર્વ થાય છે કે ભાઈ આ વસ્તુ હું જે લઈને ચાલુ છું તે બહુ મહત્વની વસ્તુ. અચ્છા, તમે જ્યારે તમારા કાર્યક્રમની આપણે જ્યારે શરૂઆત જ કરી ત્યારે તમે જણાવ્યું કે ભાઈ મને વિજય ભરવાડ કહેશે તો મને વધારે ગમશે, પરંતુ એક સમય એવો હતો કે ભાઈ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, ભરવાડ સમાજને લઈને લોકોની એક અલગ માનસિકતા હતી કે તેમને સમજાવવું અઘરું છે, તેમની સાથે કામ લેવું અઘરું છે, એક અલગ જ પ્રણાલીથી લોકો એક અલગ માનસિકતાથી ચાલ્યા આવતા હતા. તમને શું લાગે છે કે આ વાતમાં કેટલું તથ્ય? 100% તથ્ય છે તમારી વાતને, હું સહમત છું તમારી વાતથી કે બીજો સમાજ, એક તો અમારો સમાજ જિદ્દી, બરાબર, આવેશમાં તરત આવી જાય, નાના મોટા એવા અમુક જ વર્ગના છોકરાઓ હોય તે જ ખોટી રીતે સમજો કે બીજા સમાજના છોકરાઓ સાથે કે બીજા સમાજના વ્યક્તિઓ સાથે ઝઘડો કરી લે. બીજી એક ખાસ વસ્તુ એવી છે કે તમે સિટીમાં રહેતા હોય, તમારા ઘરની બાજુમાં પશુવાળો કોઈ પણ વ્યક્તિ રહેતો હોય તો છાણ છે, ત્યાં ઢોર નીકળે, તમારા બાળકોને કનડગત હાથમાં લાકડી હોય, એટલે પૂરતા ભરું અમને જોઈએ કે ગંદકી કરશે એમ. આજે કોઈ પણ સમાજની અમે સહાનુભૂતિ નથી માંગતા, પણ અમે અમારા સમાજનું કોઈ નક્કર આયોજન હોય ને સમાજ પ્રત્યેનું, તો આ વસ્તુ એક અલગ યુનિવર્સિટીની જેમ અલગ આજે ઇન્ડસ્ટ્રીયલ એરિયો કરીએ છીએ એમ પશુ ઝોન કરીને કશે ને કશે શિફ્ટિંગ કરી અને એના માટેની સમાજ માટેની આખી તીવ્રતા બદલવી જોઈએ એમ મારું એવું કહેવું છે. અને તમારી વાત હું સહમત છું, થોડું બદલાવ લાવવો જોઈએ. બીજા સમાજ સાથે ભળવા માટે આપણે તમામ વ્યક્તિઓ સાથે ભળવું જોઈએ, અને એ તમારા અત્યારે બીજા સમાજ અમારા પ્રત્યે થોડી વિરોધાભાસી જોઈએ છે, પણ એ બદલાવ આવી જશે. અચ્છા, ક્યારે કોઈ કડવો અનુભવ થયો ખરો કે ભાઈ ભરવાડ છે કે ભાઈ સમાજને લઈને કોઈક એવો કે જે પ્રમાણે કહીએ છીએ કે ભાઈ તરત ભરોસો મૂકવાનો, ભાઈ લડી પડશે તો કંઈક આમ થયું તો કંઈક તેમ થયું તો, એવા કોઈક આટલા વર્ષના અનુભવમાં, કારણ કે ઘણી નાની પાયાની તમારી આ શરૂઆત છે, તો ક્યારેય કોઈ એવો અનુભવ થયો ખરો? પુષ્કળ. ભરવાડ તરીકે તો હું વેપાર કરવા ક્યાંક જતો હોય ને તો કે ભરવાડ છે એટલે આપણને જમીન આપતા હોય તો કે નહીં ભાઈ ભરવાડના નથી આપી, ખાલી પૈસા આપશે કે નહીં આપે. તો પછી ક્યાંક જઈએ, અધિકારી લેવલ છે ભરવાડ, તો કે આને ગુનો કર્યો જ હશે એવી છાપ ભેગી કરી દે આપણે, ભરવાડ એટલે ગુનેગાર. આ ટાઈપની અધિકારીમાં ભાઈ આ છાપ ઊભી કરી દીધી છે. પછી તમે કોઈ પણ સમાજમાં જાઓ ને એટલે તમને એમ કે ભરવાડને ઘર આપવાનું ભાડે તો ખાલી નહીં કરે એમ. હકીકતમાં એવું હોતું નથી. આ એક જાતની મનોવૃત્તિ મૂકી દીધેલી સમાજ પ્રત્યેની, પણ એના બદલાવ આવશે. તમે કેવો 100%. મને તો આવા અને અસંખ્ય અનુભવ થયા છે એમ કે અમારા સાથે કોઈ વેપાર કરવા તૈયાર નહોતા પહેલા. આ તો અત્યારે હું જાણી જોઈને જ ભરવાડ બોલું છું. મહારાષ્ટ્રમાં હું વિજય ભરવાડ બોલું એનું કારણ કે તમે જેની સાથે વ્યવહાર નથી કરતા તો હું તમારા જે વ્યવહાર ના કરું અને હું તમારા વિશે અભિપ્રાય આપું એ ખોટું. તમે કોઈ ભરવાડનો એવો ખોટો અનુભવ ના થયો હોય તમે સીધા જ તેમ કહી દો ભરવાડ ખોટો વ્યક્તિ છે એવું. એટલે એવા તો અનેક અનુભવ થયા છે. અમને વેપારમાં બી આ તકલીફ પડી છે. બીજું અધિકારી પાસે કામ લેવા જઈએ ત્યાં પણ અમને આ બધી તકલીફ. સરકારને જો તમે આજ સુધીમાં કોઈ પ્રતિનિધિત્વ નથી આપતા ભરવાડને. જો મને બતાવો અત્યાર સુધીમાં એક પણ પ્રતિનિધિત્વ અમને ભરવાડને નથી મળ્યું. જ્યારે સરકારની વાત કરતા હોઈએ એટલે એક રીતે રાજકારણ બાજુ જ આપણે ક્યાંક એ ટોપિક તરફ જઈએ છીએ. તો વિજયભાઈ, જ્યારે એમ વાત આવે કે ભાઈ મેં 2009 થી સેવાની શરૂઆત કરી, બરાબર છે, 2026 ચાલી રહ્યું છે, આટલા વર્ષો નીકળી ગયા છે તમારા, બરાબર, તો શું લાગે છે કે સેવા અને રાજકારણ બંનેનો કોઈ સમન્વય છે ખરો? અત્યારે છે, ત્યારે નહોતો. અત્યારે પર્ટિક્યુલર 100% છે. જ્યારે અમે 2009 થી ચાલુ કર્યો ને ત્યારે અમે સમાજ સેવા અને મારી પોતાની કારકિર્દી કઈ રીતે બનાવું એના પર જ અમે ભાર મૂક્યો. કોઈ વસ્તુ રાજકારણ જેવું હતું જ નહીં. પણ જ્યારે સમાજમાં અમે જીએ છીએ ને ત્યારે જે કામ નથી થતા, સમાજ શું છે જેટલું તમે કામ કરો ને એટલા તમારી પાસે વધારે આશા રાખે. હું એમ કહું 50 કામ લઈને ગયા હોય તો મારાથી 10 કામ થયા હોય તો બીજા 500 માણસ તરત કામ માટે લાઈનમાં ઊભા જ હોય. કારણ કે અત્યારે સમાજની તકલીફ વધારે છે. એટલે જો હું ખાલી મારા પોતાના આર્થિક મનોબળ પર તો હું જો સમાજને કંઈક મદદરૂપ થવો ના થાય. એના માટે સરકારમાં જોડાવવું પડે, સરકારનો ઉપયોગ કરવો પડે. અમારો સમાજ અત્યારે સરકારનો લાભ બિલકુલ લેતો જ નથી. તો એના માટે બી અમારા પ્રયાસ કરવા જોઈએ. સરકારમાં જઈએ તો સરકારના લાભ લઈએ કે ને. બીજું આજે કઈ સરકારના સત્તા સ્થાને કોઈ પણ બેસો ને તો લોકો એનું વધારે તરત માને. આજે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો સરકારનો વ્યક્તિ છે તો સરકારના કોઈ પણ સ્થાન પર બેઠો હોય તો પબ્લિક સમાજ તરત એનું માનતી થઈ જાય. એટલે મારે સમાજને જે દિશામાં ઢાળવો છે એના માટે છે ને મારે સરકારમાં જવું જરૂરી છે. અચ્છા, એટલે એવું કહી શકીએ કે ક્યાંક વિજયભાઈ આ રાજકારણ તરફ જવા માટેની તમારી સમાજ સેવા છે? ના, બિલકુલ નહીં. અત્યારે મેં તમને તે દિવસે કીધું, હું જો મારે જવું જ તો હું રથયાત્રા લઈને નીકળ્યો ત્યારે જ મને ટિકિટ મળતી હતી, મેં નથી લીધી.
ત્યારે મારે જરૂર નથી, ત્યારે મારે કોઈ રાજકારણ વિશેની સમાજ સેવા સિવાય કોઈ ચર્ચા જ નહોતી. મારો સમાજ જાગૃત થાય, એજ્યુકેશનમાં આગળ આવે એ જ હતું. પણ જ્યારે હું અંદર સમાજના કામો માટે જઉં છું ત્યારે યુવાનો આપણને પ્રોત્સાહિત કરે કે ભાઈ સરકારમાં જશું તો બીજો આપણે આર્થિક લાભ થશે. આજે હું જઈશ કે મારી જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ જાય સમાજમાં, મને કોઈ એનો અર્થ નથી. તો સત્તા છે, જેને ટિકિટ મળતી હોય, જે પ્રમાણે પ્રયાસ કરતા હોય, જે સમાજમાં કામ કરતા હોય, કે આજે ઉપરથી જે પણ વસ્તુનો જે આદેશ થતો હોય એ પ્રમાણે કામ કરવાનું હોય. પણ આજે સરકારમાં નહીં જોડાવીએ તો મારો સમાજ પછાત રહેશે એ મને દેખાય જ છે. અચ્છા, જ્યારે સમાજની વાત કરતા હોઈએ, સમાજ સેવાની વાત કરતા હોઈએ તો ત્યારે સમાજ પછાત ન રહે, બરાબર છે. તો શિક્ષણ સિવાય સમાજમાં અવેરનેસ આવે એના તમારા કયા પગલા રહેશે? અવેરનેસ આવે એના માટેના જો અમે આર્થિક રીતે સમાજ કઈ રીતે પગભર થઈએ થાય, એક મહત્વનો મુદ્દો એ પણ છે. એજ્યુકેશન આવવાથી જીવન સુધરે છે, બાકીનું બધું કામ થાય છે, બીજા સમાજ સાથે ભળી શકીએ. પણ જ્યારે આર્થિક રીતે સમાજ પગભર થતો હોય ને એના માટેના અમારા ઘણા, હમણાં અમે JCB નો એક પ્રોગ્રામ કર્યો હતો. 111 JCB આપ્યા, એમાં એક પણ રૂપિયો નાખ્યા વગર, એક પણ રૂપિયો, મતલબ તમે આજે તમારે JCB લેવું હોય તો તમારે કોઈ પૈસા ભરવાના નથી, ડાઉન પેમેન્ટ નથી ભરવાનું, 0 ડાઉન પેમેન્ટ અમે એને 111 JCB આપ્યા. એવા અનેક પ્રોગ્રામો છે અમારા, જે સીવણ ક્લાસ છે, આજે નર્સિંગ ક્લાસીસ છે. હમણાં અમે બીજી વાત કરું તમને, અમે ગાંધીનગર મુકામે હમણાં કેમ્પ કર્યો હતો જ્યારે પોલીસ ભરતી હતી ત્યારે. અમે 700 છોકરાઓને રહેવા માટેનું અને જમવાથી બધું જ સગવડ કરી આપી ફ્રીમાં. 700 માંથી 275 છોકરા પોલીસ ડિપાર્ટમેન્ટમાં લાગ્યા, કારણ કે એમાં એ બધો જ ખર્ચો મારા ટ્રસ્ટે કર્યો હતો. 1 રૂપિયો બહારથી અમે નથી લાવ્યા. હવે એ 6 મહિના 700 છોકરા, તમે ઘરમાં કોઈક મહેમાન આવ્યા હોય તો તમને એક દિવસ સાચવવા ભારે પડી જાય. અમે 700 છોકરાઓને અને 6 મહિના રાખ્યા. આજે એનું પરિણામ એવું આવ્યું કે એમાંથી ગુજરાતની શ્રેષ્ઠ દીકરી, અમારી લેડીઝની વાત કરું તમને, એ સૌથી ઉત્તીર્ણ ફર્સ્ટ ક્લાસ આવી અને 275 જેટલા એ વિદ્યાર્થીઓ, આજે 275 ઘર તો અમારા તરી ગયા. એ જે 275 ગુણ્યા 2 કરો એટલે સીધા 3.5 કેટલા જઈને એમ ઉભા રહે એમ. એટલે એ અમારી બધી રીતે આર્થિક રીતે પગભર થાય, એજ્યુકેશનમાં આગળ આવે, અને બીજું વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય કરે. આજે તમે 110 રૂપિયા લીટર ગીર ગાયનું દૂધ મળે છે અને અમારા જે સમાજના લોકો રહ્યા તે 40 રૂપિયા 50 રૂપિયા સુધી દૂધ વેચે છે, કારણ કે ઘરે જઈને આપે. પણ આજે તમે વૈજ્ઞાનિક ઢબે અને વ્યવસ્થિત તમે આયોજન કરો તો એ તમે 110 રૂપિયા વેચી કરો. અને એ આજે અમારા ઘરની સ્ત્રીઓ છે, તમે જોજો, એ સખત મહેનતું હોય. સખત એટલે સવારથી 4 વાગ્યાથી ઉઠીને લાગે કામે, તો સાંજે સૂતી વખતે એ આજે પશુને નિરણ કરવું, આ તે સતત મહેનત કરવા વાળી સ્ત્રી છે અમારી. આજે તમે જો જે પુરુષ છે તે એટલું મહેનતું કરતા અમારી સ્ત્રીઓ વધારે મહેનતું છે. તો એને જો અમે આગળ કરીએ તો 100% એ અમારા સમાજની વૃદ્ધિ થઈ જશે અને એના બાળકોની વૃદ્ધિ થઈ જશે. એટલે એ સતત આર્થિક રીતે પગભર થાય એના માટેના બી અમારા પ્રયાસ. અચ્છા, જ્યારે સ્ત્રીઓની વાત નીકળી છે, મહિલાઓની વાત નીકળી છે, તો તમારા મતે, પર્ટિક્યુલર વિજયભાઈ ભરવાડના મતે સ્ત્રી સ્વતંત્રતાની પરિભાષા શું છે? તમે જાણ્યું હશે, ઘૂંઘટ પ્રથા હતી, ખબર? પહેલા અમારા સમાજમાં એક પહેરવેશ જૂનો હતો. જૂના જમાનામાં કેવું હતું કે ભાઈ ઘૂંઘટ પ્રથા એક માન્યતા હતી અને એ શિસ્તનું એક પાલન કરવાનું આવતું કે ભાઈ સ્ત્રી સાસરે જાય એટલે એને ઘૂંઘટ તાણે એને પાલન કરવામાં આવતું હતું. પણ આજના જમાનામાં એ બંધન ના હોવું જોઈએ, એના પર છોડી દેવું જોઈએ કે ભાઈ એને મનસુબી પર હોવી જોઈએ. કારણ કે એજ્યુકેશનમાં જો તમે આગળ વધવા માંગતા હોય તો એને દબાવવાનો કોઈ અર્થ જ નથી. મારા મતે સ્ત્રીઓને ઘૂંઘટ કે કોઈ પણ કપડા વિશે કે ભાઈ તમે આજે બળજબરી કરીને કહો કે ભાઈ તમારે ઘૂંઘટ તાણવો જ પડશે, આ જૂના પહેરવેશ પહેરવા જ પડશે, એવું દબાણ નહીં. એને પોતાની શિસ્તતા લાગે એ પ્રમાણે વર્તન કરવું જોઈએ અને એની સ્વતંત્રતા એની પાસે જ રાખવી. સાથે જ જ્યારે આપ મૂળ કયા ગામના છો? ભડિયાદના છો. તો જ્યારે ભડિયાદ વિશે, કારણ કે અત્યારે થોડા સમય અગાઉ જ તમારા સમાજનો જે સમૂહ લગ્ન ગયો હતો અને 1-2 નહીં પરંતુ 67 દીકરીઓને પરણાવવામાં આવી હતી અને એ સમૂહ લગ્નનું પર્ટિક્યુલર એક ભડિયાદ જે પરિવાર છે તેના જ એક દાતા રહ્યા હતા, 67 દીકરીઓને તેમને પરણાવ્યા હતા. તો ત્યારે તમને શું લાગે છે કે તમે ભડિયાદ ગામ માટે એવું કયું કામ કર્યું કે આજે વટથી એમ છાતી ફૂલાવીને એમ કહી શકાય કે વિજયભાઈ ભડિયાદરાએ ભડિયાદ ગામ માટે આ કામ કર્યું? ભડિયાદ ગામમાં અમે જ્યારે અમારે ત્યાં જતા રહે તો અમારો મઢ આવે માતાજીનો. એ માતાજીનો મઢ જ્યારે બનાવેલો ને ત્યારે એક નાની અમથી ડેરી હતી. ત્યારે પછી અમે એની આખી એક વાડી રૂપાંતરિત, કારણ કે દર વર્ષે પેલા 1000 માણસો આવતા, 2000 માણસો આવતા, અત્યારે 3-3000 4-4000 માણસો દરેક વખતે ત્યાં આવતી. આખી વાડી અમારા સમાજમાં અમે સાથે રહીને બનાવી દીધી, મંદિર બનાવી દીધું
બીજું હજી બાજીની બીજી એક મોટી વાડી બનાવી દીધી અને અત્યારે નવી વાડી બનાવવાની અમે તૈયારી ચાલુ છે. અને અમે તો ગામના ખાલી અમારા સમાજ પૂરતી કે મારા એના પૂરતી નથી, પણ એ જે વસ્તુ કરી છે ને અત્યારે અમે જે કરવા જઈ રહ્યા છે, બીજી એક વાડીની આયોજન ચાલુ રહ્યા છે, ત્યાં અમારા ઘરમાં અત્યારે એવી તૈયારી ચાલુ છે અમારા સમાજ કુટુંબમાં અમારા, કે તે વાડીની સાથે ત્યાં હોસ્ટેલ બી તૈયારી થાય. એટલે અમે નવું અત્યાર સુધી અમે કોઈ એવું આયોજન કર્યું નથી, પણ આટલું આયોજન તો કર્યું જ છે. પણ આજે વિજય ભરવાડ એ ભડિયાદ ગામના તરીકે જ ઓળખાય છે. કંઈ પણ કામ ભડિયાદ ગામના અમારા દરબારો છે, બીજા ઘણા સમાજના બધા એવું નહીં, કડવી પટેલ છે, તે બધા જ આજે શિકાગો રહે છે. અમારા સમાજના તમામ આજે કડવી પટેલ છે તે બધા શિકાગો રહે, તે બી આજે અત્યારે અમને સપોર્ટ કરવા તૈયાર છે. અચ્છા, તો જ્યારે વાત આવે કે ભાઈ ભડિયાદ ગામના તમે વાડી બનાવી છે, મંદિરનું નિર્માણ કર્યું છે, ઘણું સારું છે, ધાર્મિક ક્ષેત્રે ઘણા બધા કાર્યો થઈ ગયા, તો તે જ રીતે ત્યાં શિક્ષણ ક્ષેત્રે તમે કયું કાર્ય કર્યું? શિક્ષણ ક્ષેત્રે બાકી છે ત્યાં. એના માટેની તમને કીધું ને અત્યારે હોસ્ટેલ અને વાડી બાકી, બીજું બનાવવાનું અમે તૈયારી ચાલુ છે. કેટલીક વસ્તી હશે આપના ગામની? અમારા ગામની 3000 જેટલી વસ્તી છે. અચ્છા, 3000ની વસ્તી સામે તમારું જે ગામ છે એ ગામમાં વિદ્યાર્થીઓને ભણવા માટેની કયા પ્રકારની સુવિધાઓ છે? સ્કૂલ છે, હોસ્ટેલ છે, એજ્યુકેશન 8 ધોરણ સુધીની તમામ સુવિધા ત્યાં અમારા ગામમાં છે. અચ્છા, અને 8 થી વધુ ભણવું હોય ત્યારે તો એ ધંધુકા છે, બાજુમાં જ તે ધંધુકા તાલુકો છે, ત્યાં કોલેજ સુધીની બધી સુવિધા. અચ્છા, 3000ની જે તમારા ગામની વસ્તી છે એ 3000ની વસ્તી માટે રોજગાર લક્ષી કયા કાર્યો થયા? રોજગાર લક્ષી અત્યારે ગામમાં ધોલેરા વિકાસ થઈ રહ્યો છે. અત્યારે ધોલેરાનું એટલું બધું આયોજન ચાલે છે. અત્યારે મોદી સાહેબ નામ તો કહેવાય ને, પ્રતાપથી અત્યારે અમારા ગામમાં જમીન સમજો ને તો કોઈ અમે 10,000 રૂપિયા વીઘું કોઈ લેતું નહીં હતું. આજે 1 કરોડ રૂપિયાની કિંમત ત્યાં થઈ છે. અને ધોલેરાનો વિકાસ એટલો થાય છે કે આજે ગામમાં તમારે મકાન લેવો જોઈએ તો તમારા સિટીમાં તમને 5-10 હજાર રૂપિયા, ત્યાં 25,000 રૂપિયાનું ભાડાનું મકાન મળે છે. એટલે ત્યાં અત્યારે સારો એવો રોજગાર થયો છે. ધોલેરાના એ વિકાસને લીધે અમારા ગામનો વિકાસ બી થયો. અચ્છા, તમારા જે યુવા પેઢી છે, જે યંગસ્ટર્સ છે, બરાબર, એમના માટે તો તમે ચોક્કસ કદાચ રોલ મોડલ હશો, કારણ કે એમણે તમારું સ્ટ્રગલના દિવસો પણ જોયા છે અને અત્યારનું આ તમારી સફળતા પણ જોઈ છે. તો તમે શું માનો છો કે સફળતા ફક્ત એક દિવસનો ખેલ છે? ના, એ વસ્તુ જ ખોટી. એક દિવસ એની માટે સખત પરિશ્રમ કરવું પડે ને ધૈર્ય રાખવી પડે. આજે તમે કોઈ એમ કહેતા હોય કે કાલે ને કાલે વિજય ભરવાડ પેદા થઈ ગયો, એવું નથી થતું. એ 20 વર્ષ 25 વર્ષની મહેનત કરી હોય ને ત્યારે થાય છે આ વસ્તુ. આજે આર્થિક રીતે તમારે પગભર થવું હોય તો તમે જ આજે પત્રકાર તરીકેનું એક સેવા કરતા હોય તો શું તાત્કાલિક બીજે આ 2 વર્ષમાં તમારી કારકિર્દી બને? નથી બનતી. એના માટે સખત પરિશ્રમ કરવો પડે. આ 25 વર્ષની મારી કારકિર્દી છે ત્યારે આ વસ્તુ બની. અચ્છા, ત્યારે કેવું થયું કે ભાઈ આટલો બધો સમય કાઢ્યો મૂકો, એક એવું ડાઉનફોલ આવી ગયું, હવે નહીં થશે, બસ હિંમત હારી ગયો, હવે નહીં આનાથી આગળ નહીં, એવું થયું? ના, એવું આજ સુધી માનસિકતા જેટલી મજબૂત મારા ફાધરે અમારા બધા ભાઈઓમાં નાખી છે. અને એ તમને એક વાત કહું, તમને મારી વાઈફ છે, એ સતત મને એવું પ્રેરણા જ આપે કે આપણેથી કેમ ન થાય. કોઈ પણ વસ્તુ હું ઘરે જઈને કેવું, સારું આજે તકલીફ પડી છે, આ સોદામાં એક તકલીફ પડી છે ને પૈસા નથી, એ તો થઈ જશે, તમારે ટેન્શન શું લેવા, ક્યાંથી આવે તે પ્રયાસ કરો. એટલે સતત પ્રયાસ કર્યો છે મેં. મને કોઈ દિવસ ડાઉનફોલ મારા ફેમિલીએ મને જવા નથી દીધો. મારા ફાધર એટલા મજબૂત હતા કે કાયમ મને ટકોર કરતા હતા કે ભાઈ એ માનસિક રીતે તમે મજબૂત રહેશો ને તો કોઈ પણ પરિણામ માટે તમે તૈયાર. અમે એક લક્ષ્ય લઈને નીકળ્યા છીએ અત્યારે. સમાજને આગળ લાવવાનું લક્ષ્ય, મારા પરિવારને આગળ લાવવાનું લક્ષ્ય, આજે દેશ પ્રત્યેની કઈ કામગીરી કરવાનું લક્ષ્ય, એ બધા લક્ષ્યો સાથે અમે નીકળ્યા છે. એટલે અમે એ નાસીપાસ થવાનો તો પ્રશ્ન જ નથી આવતો. અચ્છા, અત્યારનો સમય એક એવો છે કે ભાઈ બાળકોને કંઈ કહીએ તો ખોટું લાગી જાય છે, ડિપ્રેશનમાં જતા રહે છે, ઉતાવળે કોઈ પગલું ભરી લે છે. તો ત્યારે તમે એ જનરેશનને શું મેસેજ આપવા માંગશો? કારણ કે આપણે જે સમયમાંથી નીકળ્યા છે એ સમય આખો અલગ હતો અને હવેની જનરેશન તુરંત નિર્ણય લેવા વાળી છે, તો તેને તમે શું મેસેજ આપો? અત્યારની જનરેશન છે ને શોર્ટકટ રસ્તો ગોતે હંમેશા, પણ શોર્ટકટ કોઈ દિવસ રસ્તો હોતો જ નથી. આજે હું બાળકો પર એમ કે ભાઈ યુવાનો કે બાળકો કે જે બહેનો રહી તે શોર્ટકટ રસ્તો ગોતે, એની કરતા એના મા બાપે એના પર એક ગુણ નાખવા કે ભાઈ એને એવું કોઈક વાર ખબર તમે કે ભાઈ આપણે વગર વાકે છોકરાઓને બોલવું જ જોઈએ. એને સહન શક્તિ આવવી જ જોઈએ કે કંઈ પણ તકલીફ આવે ને તો એને વેઠવા માટેની તકલીફ. એના માટેનું એક સારામાં સારું ઉદાહરણ હોય તો હોસ્ટેલ. તમે હોસ્ટેલમાં મૂકો એટલે સ્વાવલંબન બને છોકરું. આજે તમે અહીંયા રહો તો તમારા આજે પૈસા ટકે સુખી માણસ હોય કે નાનો માણસ હોય તો એ જોઈ અને એનું વ્યસનમાં જાય, મોબાઈલમાં જીવ જાય, બીજી બધી પ્રવૃત્તિ. એની કરતાં હોસ્ટેલના જીવનમાં કેવું છે કે હોસ્ટેલ તમને સ્વાવલંબન બનાવતા શીખે, નીડર બનાવતા શીખે. આજે હોસ્ટેલના જીવન આખું, હું પોતે હોસ્ટેલ, મારા છોકરાઓને બી મેં હોસ્ટેલમાં ભણાવ્યા, મારી દીકરીને બી મેં હોસ્ટેલમાં ભણાવી.
એનું કારણ જ આ છે, એ લોકોને સ્ટ્રગલ કરતા શીખવું પડે. આજે નહીં કે તમે આજે પૈસા આપી દેવી એટલે એ ધંધો કરીએ, નહીં કરીએ કે કોઈ દિવસ. એટલે બાળકોને મા બાપની જ ભૂલ છે. આ વસ્તુ હું બાળકો પર નથી નાખતો, પણ મા બાપ પોતે જ સક્ષમ એ રીતે બાળકનો ઉછેર કરવો જોઈએ કે ભાઈ એ વ્યસનમાં ના જાય, કોઈ ખોટી જગ્યાએ પગલું ના ભરી લે, કઈ તકલીફ પડી હોય તો સુસાઇડ ના કરી લે. એ બધા મા બાપ જ્યારે તમને કહું કોઈ દીકરી જ્યારે પગલું ભરતી હોય ને તો 16 વર્ષથી 21 વર્ષની ઉંમરમાં એ આ બધા પગલા ભરતી હોય છે. 22 વર્ષે એ દીકરી પોતે સમજણ શક્તિમાં આવી જતી, કે દીકરો હોય તે 21-22 વર્ષે સમજણ શક્તિમાં આવી જતો હોય, પણ ત્યાં સુધી તમારે એને છોકરાને ત્યારે તમારી પાસે લેવું પડે. પણ એનું બાળપણ ત્યારે 4થા ધોરણથી 12મા ધોરણ સુધી એને હોસ્ટેલનું કરો, 12મા પછી તેને પોતાની પાસે રાખો, પોતાની સંસ્કૃતિ વિશે જાણકારી આપો, તો એ બાળક સ્ટ્રગલ કરતું થશે. વિજયભાઈ, સફળતાની પરિભાષા શું? સફળતાની પરિભાષા તો મારે તમને શું કહેવું કે જ્યારે કોઈ પણ વસ્તુ આજે તમે સફળ થવા માંગતા હોય ને તો લક્ષ્ય લઈને જ નીકળવું પડે. આજે કોઈ પણ તમે લક્ષ્ય વગર ના રહો ને તો તમારી સફળતા કોઈ વસ્તુ કોઈ જગ્યાએ તમને મળશે નહીં. હું એમ કહું છું હું અહીંયાથી લઈ લઉં, પેલી બાજુ પેલો ધંધો કરી લઉં, આ ધંધો કરી લઉં, તો એ શક્ય નથી બનવાનું. કોઈ પણ એક લક્ષ્ય લઈને નીકળો. શા માટે ના થાય તમારાથી? એમ બાકીના વ્યક્તિઓ કરી શકતા તો આપણે પણ કરી શકીએ. એટલે મારે તો જ્યારે હોસ્ટેલ હતો ત્યારથી જ એક આર્થિક રીતે પગભર અને મોટા સપના જોયેલા હતા, અને સપના પૂરા કરવા માટે હું લાગી રહ્યો છું. એટલે લોકોને પણ આજે પરિભાષા તમે જે કીધી ને એ પ્રમાણે આજે તમે કે હું કોઈ પણ વસ્તુ એક લક્ષ્ય લઈને નીકળશું તો તમે 100% સફળ થશો ને થશો. પણ એમને એટલે કે ભાઈ હું આટલું પૈસા કમાઈ ગયો તો હું સફળ, કે મેં આ પ્રોપર્ટી બનાવી લીધી તો સફળ, કે મેં આ મેળવી લીધી તો સફળ, એમ વિજયભાઈ માટે શું સફળ? બિલકુલ નહીં. પ્રોપર્ટી બનાવવાથી કોઈ સફળ નથી થતું. હું પૈસા વાળો થવાથી સફળ નથી થતો. સમાજના 5 આગેવાનો મને કંઈક હારતોરા પહેરાવાથી હું સફળ નથી થતો. પણ હું મારા ફેમિલીને સાથે લઈને ચાલું, હું મારા સમાજને સાથે લઈને ચાલું, હું સમાજને જોડીને ચાલું, હું મારા દેશ માટે કંઈક કરું, મારા દેશ માટે કંઈક એવો પ્રયાસ કરું કે ભાઈ હું મારા દેશને કઈ જગ્યાએ કામ લાગુ, હું મારા સમાજને કઈ જગ્યાએ કામ લાગુ, તો હું સફળ ગણાવું. હું પૈસા વાળો તો બહુ બધા જ છે, એ સફળતાની વ્યાખ્યામાં ના આવે. વિજયભાઈ, આપણે જ્યારથી હું તમારી સાથે જોડાઈ અને આજે વાર્તાલાપ આપણો ચાલી રહ્યો છે, કન્ટિન્યુઅસ એક જ શબ્દ છે કે સમાજ. તો શું વિજય ભડિયાદરા, વિજય ભરવાડ ફક્ત ભરવાડ સમાજ માટે છે? ના, એવું નથી. હું દરેક સમાજ માટે કરું. તમે માછી સમાજ અહીંયા જોયો છે, એ માછી સમાજમાં હું 9 વર્ષ દાતા રહ્યો. એના સમૂહ લગ્ન થતા તો 9 વર્ષ સુધીનો હું દાતા. માછી સમાજના સમૂહ લગ્ન ટોટલ દાતા. આજે મેં 100 દત્તક લીધા છે, 100 વૃદ્ધોને દત્તક લીધા મને જન્મદિવસ પર. ત્યારે બધા જ કોળી સમાજ છે, બાકીના ઠાકોર સમાજ છે, એ બધા જ સમાજના વૃદ્ધો છે તેને મેં દત્તક લીધા છે. બાકી આજે 100 ઘર બનાવવાનું આયોજન કર્યું છે, એમાં 21 ઘર અમે બનાવ્યા છે. તો એમાં બી અલગ મુસ્લિમ ઘર પણ છે અમારા. એવું જરૂરી નથી કે મારા સમાજ પ્રત્યેની ભાવના કે હું આજે ભરવાડ સમાજમાં આવ્યો તો મારી એ ફરજ બને, પણ હું દરેક સમાજને સાથે લઈને ચાલું છું અને દરેક સમાજના કાર્ય કરું છું. ભરવાડ સમાજમાંથી આવવા માટેના તમારા કપરા ચઢાણ શું હતા? કપરા ચરણ તો ભરવાડ નામની અટક હતી, તે જ કપરા ચરણ હતા. અને એમાં તમે પાછું જમીન દલાલીનો વ્યવસાય પસંદ કર્યો તો વધારે અઘરું હતું. મારા ફાધર મને ના પાડતા હતા કે જમીન દલાલીનો ધંધો જ ના કરાય, તોય મેં પકડો. અચ્છા, એટલે એમાં આપણે એમ કહી શકીએ કે મમ્મી પપ્પાની અગેન્સ્ટ ગયા? હા, 100% ત્યારે ગયો તો હું, પણ એ ક્યારે મને લાગતું હતું કે હું આમાં સફળ થઈશ. હું અગેન્સ્ટ એટલે એના વિરુદ્ધમાં સંસ્કારહીન નતો ગયો. એને પગે લાગીને કીધું ફાધર મને આ ધંધો કરવા દો, તો કે ના, જમીનના ધંધાવાળા આપણા માટે બરાબર નથી. એટલે કોઈ કપડો અનુભવ થયો હોય એટલે ના પાડી મને, પણ છતાં મેં આ ધંધો કર્યો, હું સફળ થયો. એટલે ફાધરે પાછો કીધું તો હવે તું બરાબર છે. અચ્છા, ઘણી વખત એવું બી થાય છે કે એવા બી આક્ષેપો કરવામાં આવે છે કે ભાઈ ગમે ત્યાં માલધારી સમાજ તો તેમના પશુધન બાંધી દે છે ને કબજા કરી લે છે, આવું બધું થાય ખરું? ના, એવું નથી હોતું. પણ હવે માલધારી સમાજ પ્રત્યેની એક વૃત્તિ જ થઈ ગઈ છે કે ભરવાડ કે માલધારી કોઈ પણ, જો ભરવાડ, રબારી, આહિર કોઈ પણ હોય તો એટલે એક જ સમજો કે ભાઈ એ પશુ લઈને નીકળતો, એટલે આમ બી તમે જુઓ એટલે લોકો પ્રત્યેની થોડી પ્રવૃત્તિ આ પ્રત્યેની આવે જ છે. અચ્છા, સાથે જ એમ પણ કહેવાય છે કે તમારા સમાજની ચોક્કસ એક પ્રણાલી છે કે જેને તમે ફોલો કરતા આવ્યા છો. ઘણું સારું છે કે હજુ સુધી ક્યારેય પણ કોઈ ભરવાડ સમાજના જે વડીલો છે તેને આપણે વૃદ્ધાશ્રમમાં નથી નિહાળ્યા. ઘણી સારી વસ્તુ છે. સાથે જ આપણે જો એક વસ્તુની વાત કરવામાં આવે કે ભાઈ આજની જનરેશન તો કહેવાય છે કે પ્રેમનું જે પર્યાય કહેવાય તે પર્યાય જ તમારા આરાધ્ય દેવ છે ભગવાન શ્રી કૃષ્ણ. ઠાકર કરે ઠીક. તો પ્રેમ લગ્નને લઈને વિજયભાઈની શું પરિભાષા? જો હજુ સુધી અમારામાં આ બધા બનાવો ઓછા બને છે, અમારા સમાજ બનતા હોય છે, પણ ત્યારે બી જ્યારે એ બેઉની સંમતિ હોય ને, તો જ્યારે હિન્દુ સંસ્કૃતિ મુજબના જો
સંબંધ થતા હોય તો અમે કોઈ દિવસ ના જ નથી પાડી. અને અમે બી એવો પ્રયાસ કરીએ કે ભાઈ જો બે ફાધર મધરની સંમતિ હોય, આજે ઘણા બનાવ બનતા હોય છે, પણ એ નાબાલિગ જયારે બનાવ બનતા હોય ને ત્યારે અમે એના માટે વિરોધ કરીએ છીએ. બાકી કોઈ એવી પરિભાષા નથી કે તમે પ્રેમ કર્યો હોય. પ્રેમ એ કઈ પ્રકારનો પ્રેમ છે એ જોવાનું. એ ખાલી દેખાવડો પ્રેમ છે. આજે તમે જો એવું કોઈ જરૂરી નથી. આજકાલના યુવાનો અને યુવતીઓને ખાલી દેખાવ પૂરતો હોય. હવે એની વ્યાખ્યા જોઈએ કે સામે વ્યક્તિ આને નિભાવી શકશે, નહીં નિભાવી શકશે. હું તો આવા રોજ મારે 3-4 સમાધાન આવે. ખાલી મારા સમાજ પૂરતા નથી આવતા, બીજા સમાજ. એટલે બેવને આપણે પ્રિય કરીએ ભાઈ જો આ તમે જે અત્યારે કરો. હમણાં અમારા જે એક વાત કરું તમને, અમારા કોડી પટેલ ખેડૂત હતા, એને જયારે બેસાડીને મેં બે દીકરીને એના ફાધર મધરને બોલાવ્યા, ભાઈ આ દીકરીને તમે સ્વીકારવા તૈયાર છો? એને ના પાડી. તો એ ખાલી દેખાવ પૂરતો જ પ્રેમ છે, તો એ પ્રેમમાં હું સ્વીકારવા તૈયાર નથી. બાકી જો લાગણી સાથે એને સ્વીકારી અને નિભાવવાનો પ્રેમ હોય તો એમાં અમને કોઈ વાંધો જ હોતો. અચ્છા, વિજયભાઈ, આવતીકાલ માટે શું જોવો છો, શું વિચારો છો, એવું શું કરવું છે કે કંઈક સમાજને વિજયભાઈ આપીને ગયા એવું થાય? અમે ખાસ કરીને એજ્યુકેશનના ભવનો બનાવવા માંગીએ છીએ, સ્કૂલો બનાવવા માંગીએ છીએ, અને સમાજમાં શિક્ષિત 100 IAS અધિકારી, 100 GPS અધિકારી, અને સમાજ સરકારમાં આવે. સમાજનો કોઈ પણ વ્યક્તિ, વિજયભાઈ એવું જરૂરી નથી કે વિજય ભરવાડ જ હોય, મારા સમાજનો કોઈ પણ વ્યક્તિ આવે. અને એ માટેના જ અમારા ટોટલ પ્રયાસ, સૌથી મારો પ્રયાસ એક જ છે કે પેલા એજ્યુકેશનનું હબ બનાવીએ, અને એ જ એજ્યુકેશનના હબથી મારા સમાજમાં સુધારો લાવે, એ માટેનો મોટામાં મોટો મારો પ્રયાસ છે. આવી રીતે જ્યારે સમાજની આગેવાની લઈને નીકળીએ છીએ તો ક્યારેક જે રૂઢિચુસ્ત નિયમોને ક્યારેક બ્રેક કરવા પડે છે, કંઈક નવા નિયમો ફોલો કરાવવા પડે છે, લોકોને સમજાવવું પડે છે, તો ત્યારે કડવા અનુભવ થાય ખરા? આ કડવો અનુભવ તો ડેઈલી નો હોય છે. તમે આજે કંઈ પણ કામ કરવા નીકળો ને એટલે એક જ કહે છે કે તો ભાઈને રાજકારણમાં જવું છે એટલે આ સમાજ સેવા કરવા નીકળ્યા. પછી વૃદ્ધો જે રહ્યા હોય ને આજે, એ તો એને તો એવું દેખાય જ છે કે આ વ્યક્તિ સમાજ માટે કંઈક કરશે, પણ જ્યારે સમાજના આગેવાનો હોય ને એના હું સતત ઈર્ષાનો ભાવ પેદા થાય મારા તરફથી કે આ વ્યક્તિ આગળ ના નીકળવો જોઈએ. સમાજના જે આગેવાનો છે એના પ્રત્યે હું ઈર્ષા ભાવના મારા પ્રત્યેની પેદા થાય. હકીકતમાં અમે કોઈ દિવસ એવી વિચારસરણી પણ નથી જતા કોઈ દિવસ કે મારો સમાજ ક્યાં આગળ આવે, મારા સમાજનો યુવાન ક્યાં આગળ આવે, મારી સમાજની દીકરીઓ ક્યાં આગળ આવે, એના માટેના જ મારા પ્રયાસ હોય. હું કોઈની હરીફમાં હોતો જ નથી. પણ હવે પોતાને હરીફ માની લો અને પછી તમે એમ કહો ભાઈ હું વિજયભાઈ ને આ કરવાથી ખોટું કરે છે, પેલું કરવાથી ખોટું, કઈ વસ્તુ જ નથી હોતી અમારામાં. મને તો એક જ દેખાય છે કે કડવો અનુભવ રોજ મારા સમાજના જેટલા વૃદ્ધો, તમને કહું આજે નાનામાં નાનો વ્યક્તિ હોય તે વિજય ભરવાડ તરીકે ઓળખતો હોય, ક્યારે ઓળખતો હોય? મારા કંઈક કામ હોય તો જ ઓળખે ને. પણ હવે એનો ઘણા એવા લોકો છે જેનો વિરોધ પણ ના ગમતો હોય. એટલે આવા બધા બનાવ તો ડેલી બનતા હોય છે. પછી બીજા દિવસે સવારે પોતાની જાતને મોટિવેટ કેવી રીતના કરો કે ભાઈ સમાજ માટે કરું છું અને સમાજ જ મને નથી સમજતો? મારી ટીમ છે, સવારેથી એ મને મોટિવેટ કરવા આવી જ ગઈ હોય. મારી ફેમિલી છે, આ લોકો તો બોલ્યા રાખવાના છે, આપણા કામનો આપણો લક્ષ્યમાં જ લેવાનું હોય. મારી ટીમ એવી છે જે આખા ગુજરાતમાં છે. એટલે સવારથી જે મારી ટીમમાં મેસેજ આવી જાય કે મારા પ્રત્યેનું કંઈ પણ ખરાબ વલણ કર્યું હોય ને, એટલે સવારથી મારા ગુરુજન છે, મારા જે વડીલો છે, તેને કોઈ ફોન આવી જાય, ત્યાર પછી મારી ટીમ આવી જાય, મોટિવેટ કરી જ જાય કે વિજયભાઈ આ પ્રત્યે કોઈ ધ્યાન આપવાનું નથી, આપણે આપણા કામથી મતલબ રાખવું. અચ્છા, તમે તમારી લાઈફમાં પોતાનું રોલ મોડલ, પોતાના મોટિવેટર કોને સમજો? અત્યારે તો જો એક વાત કહું તમને, કોઈને આપણે રોલ મોડલ તરીકે આપણે સ્વીકાર્યા નથી. અને હું અત્યારે પોતાને મારા સમાજમાંથી જોઈએ ને તો હવે ભરતભાઈ બુધેલિયા કરીને છે, એને અત્યારે અમે મારા રોલ મોડલ તરીકે હું આગળ લાવું છું અને એને અનુસરું છું. અચ્છા, આપણે ઘણી વખત આપણે અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે, ઘણી બધી રીલ્સ ને બધું જોતા હોઈએ તો ત્યારે હંમેશા એવું સમજાવવામાં આવે છે કે કયો સમાજ તકલીફમાં કયા 4 લોકો આવીને ઊભા રહેવાના છે, તમે તમારું જો, તમારું એ કરો. તો તમે શું માનો છો કે ખરેખર સમાજને સાથે લઈને ચાલવું કેટલું આવશ્યક? જો પેલા મારો તો સમાજ નહીં, બીજા સમાજના દરેક વ્યક્તિને એક જ કહેવું છે કે ભાઈ પહેલા પોતાનું ઘર સાચવો, પહેલા ઘર, પછી પોતાનું કુટુંબ સાચવો, કુટુંબ પછી સમાજ સાચવો. સમાજ આજે કઈ આપી દેવાનો નથી એવું નથી હોતું, આપણી ફરજ આવી જોઈએ. એ સમાજ પ્રત્યેની આપણી ફરજ છે. હું પેલા જ્યાં સુધી મારું ઘર સંભાળીશ નહીં, મારા બાળકોને નહીં સંભાળીશ તો હું સમાજને શું સંભાળવાનું? એટલે પેલા મારા ઘરને મોટું કરો, મારા સમાજને, કુટુંબને મોટું કરો, મિત્ર સર્કલને મોટું કરો, પછી તમે સમાજ સેવા કરવા આવો. એટલે અમુક રીલ્સ આવતી હોય કે સમાજ કઈ આપી દેવાનું, રોટલા નથી, કોઈ દિવસ કોઈ નથી આપતું. તમારો સગો ભાઈ બી તમને નથી આપી દેવા આવતો,
પણ તમારી સમાજ પ્રત્યેની જે ફરજ છે, તમારે પોતાની ફરજ છે. આપણે આજે દેશ ભાવના લઈને નીકળીએ છીએ તો દેશ શું આપણને આપી દે એવું લાગે છે તમને? આજે દેશ પ્રત્યેની પણ પોતાને અંદરથી હોવું જોઈએ કે ભાઈ મારો દેશ છે, કે મારો સમાજ છે, કે મારું કુટુંબ છે, મારે એને મારી ફરજમાં આવે. એટલે આપણી ફરજમાં આવતું હોય આ બધી વસ્તુ. જે સમજે છે તેને સમજાવાય, બાકી જે તો વાતો કરવા વાળા વાતો જ કરશે. અચ્છા, તમારી સાથે વાતો કરીને એક વસ્તુ ચોક્કસ કન્ફર્મ થાય છે કે તમે ઘણા બધાને કદાચ કોઈ ડિમોટિવેટ થયું હોય તેને પણ મોટિવેટ કરતા હશો. તો તમે તમારા જે યુવાઓ છે તેની સાથે કોઈ સ્પેશિયલ સેમિનાર કે એવું કંઈ કરો ખરા? કંઈ સમજાવો કે ભાઈ તમે આમ નહીં કરો, તમે તમારી લાઈફસ્ટાઈલમાં આવું ચેન્જ લાવો, કે ને જ્યારે એ લોકોની સાથે તમે જ્યારે વાર્તાલાપ કરો છો ત્યારે એ લોકોનો રિપ્લાય કેવો હોય છે? એ લોકો સમજી જાય છે તમને? અત્યારે તો એને એક આશા કે આર્થિક રીતેની તકલીફ હોય ને એની આશા વધારે હોય. એટલે કે ભાઈ મને આર્થિક આ તકલીફ છે, એટલે આપણે મોટિવેટ કરીએ કે ભાઈ કોની પાસે પૈસા હતા, ચાલો મારી પાસે શું હતું. બીજા ઉદાહરણ એક્ઝામ્પલ આપીએ, કોઈ પાસે પૈસા હોતા નથી. એટલે બીજું સામાન્ય જ્ઞાન હોય છે ને તે હજુ બીજા સમાજ સાથે ભળેલા ના હોય, એટલે મોટિવેટ કરવાથી એ લોકો 100% અમે સેમિનાર કરીએ જ છીએ. અત્યારે હમણાં અમે 300-400 છોકરાઓને બોલાવ્યા. ભાઈ આપણે સમાજમાં ઉદ્યોગ આજે કઈ રીતે આપણે સમાજને પૂરક થઈ જાય. હું મારા સમાજને લઈને ચાલતો હોય તો મારા સમાજના યુવાનો અને બહેનો પર્ટિક્યુલર ચાલતી અમારી સાથે જોડાઈ જઈએ. અત્યારે વિજયભાઈ આપણે સમાજના ઘરે ઘરે જઈને પ્રોત્સાહિત કરીએ. આજે તમે એમ કહ્યું કે સેમિનાર ની ઘરે ઘરે જવાની વાત કરી દીધી અમે. એટલે આખી ટીમ તૈયાર થાય છે અને એ સેમિનાર તો દૂરની વાત છે, ઘરે ઘરે જઈને અમે પ્રોત્સાહિત કરું કે મારો સમાજ ક્યાં આગળ આવે, મારો સમાજની બહેનો દીકરીઓ ક્યાં આગળ, મારો સમાજનો યુવાન ક્યાં આગળ આવે. એના માટેના લગભગ સતત પ્રયાસો અમારા હોય. ફક્ત તમારા સમાજને લઈને હું વાત નથી કરતી, પરંતુ તમે શું માનો છો કે ભણતરથી સ્ત્રીનું જીવન કેટલું બદલાય છે? ભણતરથી સ્ત્રીનું જીવન એટલે આખું બદલાય કે એના બાળકોને આજે તમે તમારા બાળકો શું કરે છે એની તમને ખ્યાલ ક્યારે આવશે? તમારામાં એજ્યુકેશન હોય, જ્યારે સ્ત્રીઓનું એજ્યુકેશન નહીં હોય તો એના બાળકનું શિક્ષણ કેવી રીતે આપશે, બાળકનું ઘડતર કેવી રીતે કરશે? આજે મારે સ્કૂલમાં જવું છે તો મારી વાઈફને સ્કૂલમાં મારે બીજા શિક્ષિત બેનને લઈને જવું પડે તો એના બાળકનું ઘડતર નહીં થવાનું. કારણ કે જ્યાં પોતાનું જ ઘડતર ના હોય તો એ એના બાળકનું ઘડતર નહીં. આજે એના ઘરવાળા કોઈ પણ જગ્યાએ બહાર ગયા હોય, ક્યાં ગયા, શું કરે છે, શિક્ષિત સ્ત્રી હોય તે સતત નજર રાખી શકે, ક્યાંક ધંધામાં નજર રાખી શકે, એમાં હેલ્પફુલ થઈ શકે છે, હિસાબ કિતાબમાં હેલ્પફુલ થઈ શકે છે. આજે દૂધનો ધંધો લઈને આવ્યો તો એ દૂધ આપીને આવે, પણ હિસાબ કોને કરવાનો હોય? તો સ્ત્રીઓ તૈયાર હોય અત્યારે. એટલે સ્ત્રીને એજ્યુકેશન બહુ મહત્વનું છે. પુરુષની સાથે સમોવડી સ્ત્રી બની જવાનું નથી હોતું કહેતો હું તમને, પણ હું તો એટલું જ કહું છું કે સ્ત્રીનું ભાગ મહત્વ એટલું છે કે પુરુષને જો તમારે આગળ લાવવો હોય તો સ્ત્રીને ભણાવવી બહુ જરૂરી છે. અચ્છા, અને સાથે સ્ત્રીની નોકરી પર તમે કેટલો ભાર મૂકો છો? જો નોકરી તો એના પોતાની મનસુબી પર, એને જો લાગતું હોય કે મારું ફેમિલીને આર્થિક પરિસ્થિતિ નબળી છે અને મારે એનામાં મદદરૂપ થવું હોય તો એ એના પોતાના પર છોડી દેવાય. હું એના પર કોઈ તમને ટિપ્પણી એટલે ના કરું કે એના ઘરની ફેમિલીની આર્થિક પરિસ્થિતિ સારી હોય, નોકરી ના કરવી હોય તો ના કરાવે. હવે સ્ત્રીને નોકરી કરવી હોય ને એવું કે ભાઈ મારે સ્વાવલંબન બનીને મારે તમારા ઘરમાં પણ રહેવું છે અને સ્વાવલંબન રહેવું, તો એની મનસુબી, એને કોઈ દબાણ નહીં કરવાનું. અચ્છા, અને આજકાલની યુવા પેઢીને બહાર જવાનો બહુ આગ્રહ છે. તમે શું માનો છો કે તમને લાગે છે કે બહાર જવું? ના, એ વસ્તુ જ ખોટી છે. જે હું તો કહું એજ્યુકેશનમાંથી માંડી જે બહાર જાય છે ને એ કઈ જરૂર નથી. આપણે દેશમાં જેટલું શિક્ષણ સારું છે ને એવું હું તો કહું વર્લ્ડમાં ક્યાંય નથી. સારામાં સારું શિક્ષણ આપણા દેશનું છે. શિક્ષણથી માંડી આ કમાવા માટે જાય છે, જેની પરિસ્થિતિ નબળી છે તે કમાવા માટે જાય છે. હવે એ જવું જોઈએ. જે એની પરિસ્થિતિ નબળી છે તો ભલે ને જાય. આર્થિક રીતે પગભર થવા માટે દુનિયાના કોઈ પણ ખૂણે જવું જોઈએ. વિજયભાઈ, આપણે બેઠા હતા તે દરમિયાન જ તમારા પર કઈ ફોન આવ્યું હતું ને તમે તો ફોન પર જ એમ કરોડોનું દાન લખાવી દીધું, તો બીજા વ્યક્તિના નામથી લખાવ્યું પાછું તમે. તો એ મેટર શું છે? જરા તમે જો જણાવી શકતા હોવ તો જણાવો. મને એક વ્યક્તિએ પૂછ્યું, અમે તારાપુર હમણાં એક સમૂહ લગ્ન કરીએ છીએ, એમાં 115 દીકરી હું મારા ટ્રસ્ટ વતી ખર્ચો મારા પોતાના ખર્ચે જ હું પરણાવું છું. અત્યારે 115 દીકરી. હવે એમાં પછી અમે એને કાયમ ચાલુ રહે એ ટ્રસ્ટ. હું આજે 1 વર્ષ બાદ પરણાઈ દઉં તો એ ખર્ચો પતી જાય, પણ એ ટ્રસ્ટ ઊભું થાય અને એ ત્યાં 100 દીકરીઓ કાયમ માટે પરણે એના માટેનું એ લોકો દાનનું આયોજન કર્યું. એટલે એ આખું જે ટ્રસ્ટ બનવાનું હતું ને ટીમ આવીને બેઠી હતી. એટલે એ લોકો એમ કીધું, વિજયભાઈ અમારી પાસે તમારી પાસે 2 કરોડ રૂપિયાની આશા છે. એટલે મેં મારા મિત્ર સર્કલમાં ફોન નથી કર્યો. આજે કહું તમને, અમે 2 કરોડ ને 11 લાખ રૂપિયા મેં મારી રીતે લખાઈને આપી દે, પણ એ 2 કરોડ 11 લાખ રૂપિયા તરત નથી લખાઈ દેતા.
એ મારી 20 વર્ષની મહેનત છે ને કે મોનિકાબેન તમારે 1 લાખ રૂપિયા મારા સમાજમાં આપવા પડે છે, તો એ મને ખબર છે કે મોનિકાબેન મને ના નહીં પાડે, પણ એના માટે હું ઘસાયો છું. એટલે 2 કરોડ રૂપિયા અડધો કલાકમાં લખાઈ જાય. તમે કીધું ફોન આવ્યો એટલે કે અડધો કલાકમાં વિજયભાઈ 2 કરોડ 11 લાખ રૂપિયા લખાયા, પણ એ 2 કરોડ 11 લાખ રૂપિયા 20 વર્ષની મહેનતના છે. અચ્છા, હા, એટલે એ અમારા માટે ઘણું શોકિંગ હતું કે તમે ફોન પર જ લખાવી દીધું કે ભાઈ 2 કરોડ 11 લાખ રૂપિયા. એ મને પૂછ્યું કે તમે 2 કરોડ 11 લાખ રૂપિયા અડધો કલાકમાં, એ મારું 20 વર્ષની મહેનત. મારા મિત્ર સર્કલ છે ને એ હું અહીંયા સમાધાન કરાવતો હોય, નાના મોટા પ્રશ્નો સોલ્વ કરતો હોય, આજે કઈ પણ કામગીરી કરતો હોય, હું એ સમાજને ક્યાં ઉપયોગ થતો હોય, હું અત્યારે ભાઈ હું મારે કોઈ એમાંથી તમારી કોઈ પૈસા જોતવા નથી, પણ મારા સમાજને જયારે કામ લાગશે ને ત્યારે હું તમારી માંગે ત્યારે એ હું મારી તૈયારી કરતો હોય કે મારા સમાજ માટે ભાઈ તમે મને આપી દેજો, લખાઈ દેજો. એવા તો મારી પાસે અસંખ્ય છે, 2 કરોડ નહીં, એવા જેટલા જોઈએ એટલા લખી દે, પણ જ્યારે જે વ્યક્તિને જ્યાં જ્યાં જે કામ પડતું હોય ત્યારે અમે મદદ કરતા હોય. અચ્છા, તો સમાજ સેવા, પોતાનું આવી રીતના ગોકુલ ડેવલપર્સનો બિઝનેસ સાથે અભ્યાસ વિજયભાઈ કેવી રીતે સાચવો છો? બધું સચવાઈ જાય ને. અભ્યાસ તો હવે તમે આંબેડકર યુનિવર્સિટી તો ત્યાં ભણવા જવાની જરૂર નથી, પરીક્ષા આપવાની. અને બાકીનું રહ્યું ગોકુલ ડેવલપર્સ, મારો દીકરો અત્યારે સારી રીતે સંભાળતો થઈ ગયો છે. હું અત્યાર સુધી મેં સ્ટ્રગલ કરીને જે લેવલ પર મૂકી દીધું છે એને તો હવે તૈયાર માટે કરીને એને આગળ વધારવાનો છે ને એ લોકો 100% આગળ વધારે જ છે અત્યારે. અને બાકીનું રહ્યું સમાજનું કામ. હજુ 5 વર્ષ હું મારા દીકરાને તૈયાર કરી અને પૂરેપૂરું સમાજ માટે અને મારા રાજકીય કારકિર્દી બનાવવા માટે 100% હું જવાનું. અચ્છા, તો પછી સુરત માટે શું વિચારો છો કે સુરત માટે એવું કંઈક કરવું છે, કોઈ કાર્ય? સુરત મારી જન્મભૂમિ છે અને સુરત મારી કર્મભૂમિ છે. હું આજે તમને કહેતો નથી, મારો એક પ્લાન ચાલે છે જે હું તમને કહું, આજે તમે નહીં, વર્લ્ડની ન્યૂઝ મીડિયામાં એ વસ્તુ આવશે ત્યારે કહે છે કે ભાઈ આ વસ્તુ જરૂર. આજે તમે સુપ્રીમ કોર્ટમાં બી અત્યારે એના માટે સતત ટિપ્પણી ચાલે છે. એના માટેનું મેં એક આયોજન ચાલુ છે અને એ આયોજન હું અત્યારે તમને જાહેર નથી કરતો, પણ હું તમને વર્ષની અંદર આ વસ્તુ કરશું ને ત્યારે તમને ખ્યાલ આવશે કે મેં સુરત માટે, મારું સુરત એટલે મારી કર્મભૂમિ, મને આર્થિક પગભર ઉભો કરવા માટેની આ ભૂમિ છે, મારી જન્મભૂમિ આ છે. મને મારા ફાધરને બધાને આજે જે નામ આપવા વાળી આ ભૂમિ છે, તો એનું ઋણ તો હું ચૂકવવું જ પડે ને. અચ્છા, તો જે રીતે સુરત માટેનું એક સપનું છે તે જ રીતે અમે ભરિયાદ માટેનું કયું સપનું જોઈએ? ભરિયાદ માટે મારે એક હોસ્ટેલ બનાવી છે ત્યાં અમારા ફાધરના નામની, અને દરેક સમાજ ત્યાં મારા ગામના તમામ સમાજના છોકરાઓ. હોસ્ટેલ મતલબ કે બાળકોને રહેવા એટલે સ્કૂલ ને હોસ્ટેલ સાથે કહેવાય ને. એને આપણે એ હોસ્ટેલ બનાવવાની તૈયારી છે અને ત્યાં એજ્યુકેશન ને ત્યાંથી બહાર ધંધુકા સુધી બી ના જવું પડે ને એ માટેનું એક એજ્યુકેશનનું ધામ અમે ત્યાં બનાવશું ગામમાં. ને દીકરીઓ માટે? દીકરી માટે અત્યારે કોસવાડી મેં તમને ના કીધું, પહેલા તમે પ્રશ્ન પૂછ્યો, કોસવાડી અમે જગ્યા લઈ લીધી છે 10 વીઘાની. એની અંદર ટોટલ ડિપાર્ટમેન્ટ લેડી છે, દીકરીઓ જ. કે અમારા સમાજમાં એક બીજું શું થાય છે, 8 પાસ ભણે ને પછી ભણાવતા નથી દીકરીઓને. એટલે મારી ગણતરી એવી છે કે 8 પછી તમે મારી હોસ્ટેલમાં મૂકી જાઓ, એને કોલેજ સુધીની અમે અહીંયા જ ભણાવશું અને એનું મેનેજમેન્ટ બી લેડીઝ જ કરશે. ત્યાં જેન્ટ્સને કોઈ એન્ટ્રી જ નહીં. એટલે થોડોક ભરોસો મૂકી લોકો ત્યાં આવે ને એના માટેનું આ લેડીઝ માટેનું બી અહીંયા આયોજન ચાલુ જ છે. અચ્છા, દરેક સમાજમાં ક્યારેક કંઈક ને કંઈક કોઈને કોઈ દૂષણ હોય, તમે તમારા સમાજનું એવું કોઈ દૂષણ હોય એવું લાગે કે ભાઈ આની તો મારે ઝુંબેશ ઉપાડવી પડશે? એક તો એજ્યુકેશન વાળી ઝુંબેશ ચાલુ છે, દૂષણ નથી, પણ એક અમારા કમી છે, અમારા સમાજની આર્થિક કમી છે, તે પૂરી કરવી છે. બીજું નાના મોટા આજે ઝઘડા જે કરે છે ને, તે છોકરાઓને મારે એક ધૈર્યતા શીખવવી છે કે ભાઈ શાંતિ રાખો. આપણા સમાજ અત્યારે બીજા સમાજથી ઘણો પાછળ છે. દૂષણ મારા સમાજમાં એટલે નથી કે વ્યસનમાં અમારો સમાજ માનતો જ નથી. ત્યાં સુધી હું તમને માનું, નહીવત કોઈ વ્યસની વ્યક્તિ મળશે તમને મારા સમાજમાં. એટલે કોઈ એવું વ્યસન ડ્રગ્સ કે દારૂ કે આવું મારા સમાજમાં નહીવત હોય, નહીં હોય એવું નહીં, કોઈ નહીવત હોય છે, પણ એવું કોઈ દૂષણ અમારા સમાજમાં છે જ નહીં. ઓકે, તો તમે લોકોને સ્પેશિયલી વિજયભાઈ ભરવાડ શું મેસેજ આપશે? તમે ઘણો બધો સમય અમને આપ્યો છે, ઘણી બધા ટોપિકો પર તમારી સાથે ચર્ચા કરી છે. શું મેસેજ આપવા માંગશો? અને સ્પેશિયલી એ મેસેજ એવો કે સમાજની સાથે સાથે એ શબ્દો તમારે એવા હું ઈચ્છું છું કે ખરેખર એ લોકોને એવું ફીલ થાય કે ભાઈ વિજયભાઈએ કંઈક અમને એવો મેસેજ આપ્યો કે અમને પોતાને ચેન્જ થવું જોઈએ. મારા સમાજના તથા મારા દીકરીઓ જે બહેનો રહી તે ખાસ કરીને એને સમાજ પ્રત્યે પોતાનો ભાવ અહીંયા એવો પેદા કરવો જોઈએ કે હું જેમ વિચાર કરું છું અત્યારે કે મારા સમાજ પર્ટિક્યુલર આગળ આવે, એમ એવા દરેક સમાજે કે જે સમાજનો કામ કરતો વ્યક્તિ હોય કે સમાજમાં કોઈ પણ જે પણ કામ કરતા વ્યક્તિ હોય
તમામ સમાજે જે પોતાનો સમાજ કઈ રીતે આગળ આવે, પોતાનું કાર્ય કઈ રીતે મારા સમાજ પ્રત્યે, દેશ પ્રત્યેની ભાવના અમે પેદા કરીએ. અને હું તો ખાસ કરીને યુવાનો અને બહેનોને એક જ સંદેશો આપવા માંગુ છું કે દરેક વ્યક્તિ મારો સમાજનો હું ઋણી છું, મારા સમાજ પ્રત્યે મારી ભાવના છે અને તો જ મારો સમાજ આગળ આવશે. એ જ ભાવના સાથે હું આ કામ કરીશ. એટલે દરેક યુવાન આમાં આગળ આવે એ જ મારી આ સમાજને સંદેશ છે. તો દર્શક મિત્રો, હાલમાં આપણી સાથે જોડાયા હતા વિજયભાઈ ભરવાડ, કે જેમણે સ્ટાર્ટિંગમાં જ કીધું કે મારી ઓળખાણ ભડિયાદરા કરતા ભરવાડ તરીકે આપશો તો મને વધારે ગમશે. તો તે રીતે જ આ કાર્યક્રમને સમાપન તરફ આપણે લઈ જઈએ છીએ. એક એવું વ્યક્તિ કે જેણે સુરતમાં ઘણા જ નાના પાયાથી શરૂઆત કરી અને આજે ગોકુલ ડેવલપર્સ એમણે આટલું મોટું વિકસાવ્યું છે. સાથે સમાજ સેવા પણ નથી ભૂલ્યા અને સૌથી મોટી વાત તેમની કે આજે આ સ્ટેજ પર પણ તેઓ અભ્યાસ નથી છોડ્યો. તેમને આગળ ભણવું છે. તો તેમની એમ કહેવાય છે ને કે માણસ બોલે તેના કરતા તેનું જીવનના જે કાર્યો છે ને તે જ ઘણું બધું આપણને કહી જાય છે. તો તેમના જીવનને કદાચ આપણે ઘણું શાંતિથી સમજશું ને તો તેમાંથી જ શીખવાનું મળશે તેમણે આપેલા ઉત્તરો કરતા. તો હાલમાં રજા લઈએ. વિજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો સમય અમારા માટે કાઢ્યો. તો દર્શક મિત્રો, રજા લઈએ. ફરી મળીશું કોઈક નવા જ અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.